શ્રદ્ધા. શ્રદ્ધા એટલે ફક્ત મારા પર બધું છોડી દઈને બેસી જવું એમ નહીં. શ્રદ્ધાપૂર્વક જીવનમાં તમારે તમારા ફાળે આવેલી ભૂમિકા અદા કરવાની હોય છે. કારણ કે જેવી તમારી શ્રદ્ધા તેવા તમે બનો છો, અથવા જેવા તમે હો છો તેવી તમારી શ્રદ્ધા બને છે. જ્યારે તમારા પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ મારામાં મુકાય છે ત્યારે સઘળું શક્ય બને છે. શ્રદ્ધાપૂર્વક જીવો અને મારા નિયમોનું દર્શન બધાને કરાવો. હું તમારામાં છું, તમે મારામાં છો, બંને એક જ છીએ. એ એક્યને કામમાં, જીવનમાં, અસ્તિત્વમાં સાકાર કરો. જ્યારે તમે પૂરેપૂરું સમજાઈ જશે કે હું સર્વ કંઈ કરી શકું છું, ત્યારે તમને એ પણ ખ્યાલ આવશે કે તમે પણ સર્વ કંઈ કરી શકો છો. કારણ કે તમારામાં અને તમારા વડે હું જ કાર્ય કરું છું. તમે ડગલું નહીં ઉપાડો ત્યાં સુધી કશું જ થતું નથી. હું તમારામાં છું, પણ મારા હાથને પગ તમે છો. આ હાથને પગ દ્વારા તમે જે કરો છો તે સીધું મને જ પહોંચે છે. તેને મારી સેવામાં અર્પણ કરો અને પછી તમારા કામમાં કોઈ વિઘ્ન નહીં આવે. બધું જ સરળ બની જશે. જુઓ કે તમારા નિયમો તમારા પરિશ્રમ સાથે ભળે ત્યારે કેવી સંવાદિતા અને લય પ્રગટે છે, કેવા ચમત્કારો સર્જાય છે. એ સંવાદિતા, લય અને ચમત્કારોને ગ્રહણ કરો અને એ બધા જ માટે હંમેશા કૃતજ્ઞ રહો.